આગળ વધીએ બનાસકાંઠાના ડીસાના ગોડાઉનમાં બ્લાસ્ટનો મામલો। આગ વધારે પ્રસરી હોત તો વધુ એક મોટો બ્લાસ્ટ થાત। જી હા, બાજુના જ ગોડાઉનમાં પડ્યો હતો વિસ્ફોટકોનો જથ્થો। મોટી સંખ્યામાં બોરીઓ ભરીને રાખ્યા હતા વિસ્ફોટક। આગ બાજુના ગોડાઉનમાં પહોંચી હોત તો બીજો બ્લાસ્ટ થવાની શક્યતા હતી। ગોડાઉન બ્લાસ્ટમાં 21 મજૂરોના મોત અત્યાર સુધી થઈ ચૂક્યા છે। ડીસાની અંદર ફટાકડાના ગોડાઉનની અંદર આગ લાગતા 21 લોકો છે તે જીવતા ભરતું થઈને મોતને ભેટ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે એસડીઆરએફની ટીમ છે તે હજુ સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે। હું તમને એ દ્રશ્યો બતાડવા માંગીશ કે જ્યાં મજૂરો કામ કરી રહ્યા હતા અને અચાનક આગ લાગીને આગની ઘટનાની અંદર 21 જિંદગીઓ હોમાઈ ગઈ છે। આપ જોઈ રહ્યા છો કે આ એ જ જગ્યા છે જ્યાં આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી અને ત્યારબાદ જે પ્રકારે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટના કારણે આ જે ગોડાઉન હતું તે ગોડાઉનની દિવાલો છે તે ધરાશાયી થઈ ગઈ। 40 ફૂટ અંદર જે પતરાનો શેડ હતો શેડ પણ તૂટી ગયો। જેને લઈને ક્યાંક ને ક્યાંક જે ઘટના બનીને આ ઘટનાને લઈને જે અંદર કામ કરી રહ્યા મજૂરો હતા તે બહાર ન નીકળી શક્યા। તો હું તમને બીજા દ્રશ્યો બતાવીશ કે આ જે ગોડાઉનની અંદર મજૂરો હતા તેની બાજુમાં અડીને આવેલી એક જ દિવાલના અંતરે જે અહીંયા ફટાકડાનો મોટો સ્ટોક છે તે સ્ટોક રાખવામાં આવ્યો હતો। આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે ફટાકડા હતા તે ફટાકડા મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યા હતા।